મારા બધા દર્શકોને મારા સીતારામ। શું રાજકોટ ભાજપમાં નવા ડખા શરૂ થવાના છે, થઈ ચૂક્યા છે? શું નવા મેયર રાજકોટના ડોક્ટર નેહલ શુક્લ અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર વચ્ચે કોઈ ગજગરા છે? કોની 100 કરોડની ફાઇલ ખુલવા જઈ રહી છે, અથવા તો કયા 100 કરોડના કામો છે જેની હવે સમીક્ષા થવાની છે? કયા એ કામો છે જેના પર મેયરની નજર છે અને શા માટે? આ બધી જ વાત સરળ ભાષામાં સમજાવીશ। એ પહેલાં કહી દઉં, તમે નિષ્કર્ષ જોઈ રહ્યા છો। મારું નામ નિશિત રાજ્યગુરુ છે। સૌથી પહેલા તો ભાઈ, રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીએ કોર્પોરેશન બનાવી, પરંતુ એ બાદથી સૂત્રો એવું કહી રહ્યા છે કે નાના મોટા થોડા ગજગરા અને વિવાદો હવે ધીરે ધીરે સામે આવી રહ્યા છે। સૂત્રોની માનીએ તો ભાઈ, નેહલ શુક્લ જે રાજકોટના નવા મેયર છે, એમણે હાલમાં જ બધાની સાથે જવાબદાર અધિકારીઓ અથવા તો સંબંધિત અધિકારીઓ સાથે મળીને 3 કલાક લાંબી બેઠક બાદ એ નિર્ણય લઈ લીધો કે 100 કરોડના કામો અટકાવવામાં આવે। હવે ચર્ચા એટલા માટે થઈ રહી છે કારણ કે આ 100 કરોડના કામો એ કામો છે જે ગત બોડી અને એટલે કે જયમીન ઠાકર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને મંજૂર કર્યા હતા। હવે સવાલ એ છે કે આ 100 કરોડના જે વિકાસના કામો છે, અથવા તો 100 કરોડથી વધુના જે વિકાસના કામો છે, જે રાજકોટની જનતા માટે છે, જે રાજકોટની જનતા જેમણે ટેક્સ ભર્યો એમના રૂપિયા જે વિકાસના કામોમાં વપરાવવા જોઈએ એની માટેના આ કામો હતા, એ અટકાવી દેવામાં આવ્યા છે। જ્યારે એક સમાચાર માધ્યમના ડૉક્ટર નેહલ શુક્લાએ ફોન ઇન ઇન્ટરવ્યૂ આપ્યું ત્યારે તેમણે એ શબ્દનો ઉપયોગ કર્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક યુદ્ધની સ્થિતિમાં કરકસર કરવા એડમિનિસ્ટ્રેટિવ વિભાગોને કહ્યું હતું અને એટલા માટે જ એમણે આ કામોની સમીક્ષા કરવાનું નક્કી કર્યું છે, અટકાવ્યા છે। તેમણે ચોખવટ પણ કરી કે 10થી 15% જે કામ પત્યા છે એવા કામોને અટકાવવામાં આવ્યા છે, જેનાથી વધારે કામો જે અડધા પડધા પતી ગયા છે એને અટકાવવામાં નથી આવ્યા। પરંતુ વાત કે ચર્ચા એ વાતની નથી। ચર્ચા એ વાતની છે કે સામાન્ય રીતે શું હોય કે કોંગ્રેસની સરકાર કે બોડી હોય અને પછી જો ભારતીય જનતા પાર્ટીની બોડી આવે તો ભૂતકાળમાં એવું આપણે ઘણી બધી વખત જોયું છે કે ગત બોડીના કામોને ભારતીય જનતા પાર્ટી કે જે પણ નવો પક્ષ આવે, જૂના પક્ષે મંજૂર કરેલા કામોની સમીક્ષા કરે અથવા તો અટકાવે। એની પાછળ રાજકીય કાવા દાવા પણ હોય ને ઘણું બધું હોય। પરંતુ ક્યારેય આવું સાંભળ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની જ બોડી હતી અને ફરી એક વખત 2026માં કોર્પોરેશન ભારતીય જનતા પાર્ટીની જ છે, પરંતુ વૈશ્વિક યુદ્ધની સ્થિતિના નામે 100 કરોડથી વધુના કામોને અચાનકથી બ્રેક લગાવી દેવામાં આવી। એ 100 કરોડના કામો જે રાજકોટની જનતા માટે ઉપયોગમાં લેવાના હતા। સવાલ એ છે કે વૈશ્વિક યુદ્ધની સ્થિતિમાં ડીઝલ કેવી રીતે બચે, પેટ્રોલ કેવી રીતે બચે, કેવી રીતે બીજા ખર્ચાઓ બચે, એની ઉપર ધ્યાન આપવાને બદલે શું 100 કરોડના વિકાસના કામોને અટકાવવાથી વૈશ્વિક યુદ્ધની સ્થિતિમાં કોઈ મદદ મળવાની છે? એ ખબર નહીં। બીજો સવાલ કે શું આ પ્રકારના કામોની સમીક્ષા કરવા પાછળ શું જયમીન ઠાકર સાથે ડૉક્ટર નેહલ શુક્લનો કોઈ ગજગરા છે? કારણ કે ઘણા બધા મીડિયા હાઉસીસમાં, ઘણા બધા સમાચાર પત્રોમાં, ડિજિટલ સમાચાર પત્રોમાં આ સમાચારો વહેતા થયા છે કે શક્ય છે કે આ ગજગરાના કારણે જ ડૉક્ટર નેહલ શુક્લ જે રાજકોટના મેયર છે એમણે આ નિર્ણય લીધો હોઈ શકે। એની પાછળ કેટલાક સૂત્રો એવા પણ કારણ આપે છે કે ડૉક્ટર નેહલ શુક્લ જે મેયર છે એ ગત બોડીમાં સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય પણ હતા। એવી ચર્ચાઓ ચાલી રહી છે માધ્યમોમાં કે ડૉક્ટર નેહલ શુક્લાના વિરોધ છતાં ગત બોડીમાં જયમીન ઠાકરે આ કામોને મંજૂરી આપી હતી। શું મેયર સાહેબ એ મેસેજ આપવા માંગે છે કે હવે કોર્પોરેશનમાં કોઈ ધાંધલાવાળી નહીં ચાલે, હવે કોર્પોરેશનમાં કોઈનું ચલાવી લેવામાં નહીં આવે, જનતાના પૈસાનો વેડફાટ નહીં થાય? શું આવો કોઈ મેસેજ આપવાના પ્રયાસ છે? કે પછી જે ચર્ચાઓ ચાલી રહી છે કે ગત બોડીમાં જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય હતા ત્યારે એમણે જે વિરોધ નોંધાવ્યો એમાં કોન્ટ્રાક્ટરને વાતને લઈને પણ વિરોધ હતો, એકને એક કોન્ટ્રાક્ટરને રૂપિયા આપવાને લઈને પણ એમણે વિરોધ નોંધાવ્યો। એવી સમાચાર પત્રોમાં ચર્ચાઓ ચાલે છે, એવી સોશિયલ મીડિયામાં ચર્ચાઓ ચાલે છે અને એટલા માટે જ નેહલ શુક્લાએ આ કામોને અટકાવ્યા છે। આપને યાદ કરાવી દઉં, આ એ જ નેહલ શુક્લા છે કે જેમને ટિકિટ આપવામાં નહોતી આવી અથવા તો છેક સુધી નક્કી નહોતું અને એમની જગ્યાએ જે લડવાના હતા અંતિમ સમયે તેમને સ્ટેજ પરથી ઉતારીને નેહલ શુક્લાને ટિકિટ આપવામાં આવી।
આ એ જ નેહલ શુક્લા છે જે અચાનકથી મેયરની રેસમાં આગળ આવી ગયા અને રાજકોટના મેયર બની ગયા, કારણ કે અંતિમ ઘડી સુધી જે નામો ચાલતા હતા એમાં નેહલ શુક્લાનું નામ નહોતું એવા કેટલાક વિશ્લેષકોનો દાવો છે, અથવા તો કેટલુંક આકલન વિશ્લેષકોએ એ સમયે કર્યું હતું કે નેહલ શુક્લાનું નામ નથી. પરંતુ અચાનકથી નેહલ શુક્લાને ટિકિટ મળે છે, અચાનકથી નેહલ શુક્લા મેયર પણ બની જાય છે. અંદર ખાને કેટલાક સૂત્રો એવી પણ ચર્ચા કરી રહ્યા છે, કેટલાક માધ્યમો એવું પણ કહી રહ્યા છે કે નેહલ શુક્લાને મેયર બનાવવા પાછળ દિલ્હીની ફોર્સ છે, અથવા તો દિલ્હીના આઈડિયા છે, દિલ્હીનું વિઝન છે. કેટલીક બાબતો એવી છે જે ભારતીય જનતા પાર્ટીમાં જે જૂથવાદ ચાલી રહ્યો છે એને ડામવા માટે, અથવા તો એ જૂથવાદની ઉપર એક શાસન રહે, અથવા તો ઉપર એક હાથ રહે, એની માટે જ ડૉક્ટર નેહલ શુક્લાને એન્ટ્રી કરાવવામાં આવી છે. નેહલ શુક્લા આરએસએસ સાથે એમનો પરિવાર જોડાયેલો છે, એ જગ જાહેર છે. વિજય રૂપાણીના ખૂબ નજીકના છે એવું પણ જગ જાહેર છે. અને આપણે ખબર હશે મેયર બનતાની સાથે તે અંજલિબેન રૂપાણીને પણ મળવા પહોંચ્યા હતા, એમના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. આ બધા વચ્ચે એક વાત જે ચર્ચાના એરણે છે એ છે કે જયમીન ઠાકરે મંજૂર કરેલા કામોનો જે તે સમયે સભ્ય તરીકે નેહલ શુક્લાએ વિરોધ કર્યો હતો એવી ચર્ચા છે. અને એ જે મંજૂર કરેલા કામો છે એ કામો હવે અટકાવવામાં આવ્યા છે, હોલ્ડ ઉપર મૂકવામાં આવ્યા છે, સમીક્ષામાં લેવામાં આવ્યા છે. હવે સમીક્ષા કયા પ્રકારની થશે એ તો હવે સમય જ બતાવશે. શું સમીક્ષા કર્યા બાદ શું કેટલાક કામોને રદ કરી દેવામાં આવશે? અને ટેકનિકલી જો જોઈએ તો જે કામો મંજૂર કરવામાં આવ્યા છે એમાં કેટલા રૂપિયા ફાળવ્યા છે કે કેમ, મજૂરોને મજૂરી આપી દેવામાં આવી છે કે કેમ? કારણ કે એમણે પણ એક માધ્યમમાં ફોન ઇન ઇન્ટરવ્યૂમાં સ્વીકાર્યું કે 15% થી 20% થયેલા જે કામો છે એવા કામોને જ અટકાવવામાં આવ્યા છે, હોલ્ડ પર રાખવામાં આવ્યા છે. તો 15% થી 20% જે કામ થયું છે એની પાછળનો જે ખર્ચ થયો છે શું એ જાહેર કરવામાં આવશે? આ ઘણા બધા સવાલો ઉપજાવે એવી ઘટના છે, એવી આ વાત છે. સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટીની કોર્પોરેશન હોય ને નવી કોર્પોરેશન પણ ભારતીય જનતા પાર્ટીની બને તો આવા પ્રકારની સ્થિતિ ક્યારેય પેદા થઈ હોય એવું મને તો યાદ નથી કે ભાજપે મંજૂર કરેલા કામો ભાજપે જ ખુદ અટકાવી દીધા અને પછી હવે સમીક્ષાનું નામ અને કરકસરનું નામ આપવામાં આવી રહ્યું છે. તો અંદર ખાને શું ચાલી રહ્યું છે? શું હકીકતમાં જયમીન ઠાકર જે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના કોર્પોરેશનના ચેરમેન હતા એમની વચ્ચે અને નેહલ શુક્લ વચ્ચે કોઈ સાચામાં ગજગરા છે કે પછી સોશિયલ મીડિયામાં અને સમાચાર પત્રોમાં ચાલતી વાતો માત્ર અફવાઓ છે? જો કે આ સવાલનો એમણે એક સમાચાર માધ્યમના ઇન્ટરવ્યૂમાં એ જવાબ પણ આપ્યો કે આવી કોઈ વાત નથી. અધિકારીઓ સાથે ડેપ્યુટી મેયર, નવા સ્ટેન્ડિંગ ચેરમેન, પછી કમિશનર, ડેપ્યુટી કમિશનર અને બાકી સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે 3 કલાક બેઠક બાદ સહમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો સવાલ એ પણ થાય કે એ ખુદ સભ્ય હતા અને જો સહમતિથી 100 કરોડથી વધુના કામો અત્યારે અટકાવવાની જરૂર પડી છે તો એમને એ પણ ખબર હોવી જોઈએ, અથવા તો ખબર હશે જ કે કેટલા કામો એવા છે જે રાજકોટની જનતા માટે મહત્ત્વના છે અથવા તો એને જલ્દી આગળ ધપાવવા જરૂરી છે. ને એક બેઝિક સવાલ, 100-200 કરોડના કામો અટકાવવાથી શું એ રૂપિયાનો ઉપયોગ વૈશ્વિક યુદ્ધની આ પરિસ્થિતિમાં કરકસર કરવાથી એનો યુટિલાઇઝેશન એટલે કે એનો ઉપયોગ શું થવાનો છે? શું આપણે જનતાને રૂપિયા પાછા આપવાના છે? ટેક્સ તો ભરી દીધો છે જનતાએ, તો એનો શું યુટિલાઇઝ કરવાના છે એની ચોખવટ પણ મને લાગે છે કે ડૉક્ટર નેહલ શુક્લાએ કરવી જોઈએ. ખેર, એક તરફ નિર્ણય છે જેને સોશિયલ મીડિયામાં અલગ અલગ રીતે જોવામાં આવી રહ્યું છે કે ગજગ્રાહના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો કે દેખાડી દેવા માંગે છે ડૉક્ટર નેહલ શુક્લા, એવું કેટલાક લોકો કમેન્ટ્સમાં કહે છે. અને એક બીજી એક સાઈડ એ પણ છે કે બધાએ સાથે મળીને આ નિર્ણય લીધો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. હવે તમે જ કમેન્ટ કરો કે શું આ નિર્ણયથી શું ભલું થવાનું છે? શું હકીકતમાં આ નિશાની છે કે ભારતીય જનતા પાર્ટી અને ખાસ રાજકોટ ભારતીય જનતા પાર્ટીમાં આ એક શરૂઆત છે? આગળ ઘણું બધું નવું થશે, નવા ડખા થશે એના એંધાણ છે. તમારું શું માનવું છે કમેન્ટ જરૂર કરજો. બાકી કાલ મળીએ. ધ્યાન રાખો, મજા કરો. સીતારામ.